હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે મારે તમને એક વાત શેર કરવી છે બે ભણેલા છોકરાઓની, કે જેને ખૂબ અહમ હતો અને ખૂબ પૈસા કમાવાની લાલચ હતી ખોટી રીતે. બરાબર? તો એવા બે છોકરાઓની હું વાત કરું છું તમને. વિડીયો છેલ્લે સુધી સાંભળજો, જોજો અને તમને શું લાગે છે એ તમે મને કોમેન્ટ કરજો. બરાબર? તો બે ભણેલા છોકરા હતા. એક દિવસ આમ રસ્તા ઉપર ચાલ્યા જતા હતા અને એમાંથી એક છોકરાની નજર નીચે બે ડાયમંડ પડ્યા હતા. બ્લુ કલરના બે ડાયમંડ પડ્યા હતા, એના ઉપર ગઈ. એટલે ઓલા છોકરાનું એમ થયું કે ભાઈ લાવ જોવા દે શું છે એમ. એટલે એણે બે હીરા લઈ લીધા. એને કોઈ હીરાની પરખ નહોતી. એટલે એ એક જગ્યાએ ગયા અને ત્યાં હીરાવાળાને ત્યાં, એટલે ત્યાં એને લેબ કરાવ્યું કે આમાંથી કયો સાચો છે અને કયો ખોટો છે. તો ત્યાંથી એણે સર્ટિફિકેટ લીધું કે ભાઈ એક સાચો છે એક ખોટો છે, બરાબર. પછી બીજા એક જ્વેલર્સમાં ગયા ચેક કરવા માટે. બહુ મોટું જ્વેલર્સ હતું. એમાં ગયા ચેક કરાવવા માટે કે ભાઈ લાવ હજી એક જગ્યાએ આપણે ચેક કરાવી લઈએ એમ. એટલે બીજા જ્વેલર્સમાં ગયા. બહુ વિશાળ મોટું જ્વેલર્સ હતું. ત્યાં એણે જઈને ચેક કરાવ્યું. એટલે હીરાવાળાએ જે જ્વેલર્સ વાળો હતો એને એમ કીધું, આમાં તો કઈ ખબર નથી પડતી કયો સાચો છે કયો ખોટો છે. હવે આવડો મોટો જ્વેલર્સ વાળો ન ઓળખી શક્યો ને, એટલે એમાંથી એકનું માઇન્ડ થોડુંક આમ શું કહેવાય લાલચી હતું અને આમ બહુ ઝડપથી પૈસા કમાવાની લાલચ વાળું માઇન્ડ હતું એમનું, બરાબર. એક છોકરો હતો એનું. એટલે એ છોકરાએ બહાર નીકળી ગયા બે જ્વેલર્સની બહાર. બહાર નીકળીને એ જે ઓલો પેલા માઇન્ડ વાળો છોકરો હતો એને બીજાને કીધું કે ભાઈ આપણે કામ કરીએ. આવડા મોટા જ્વેલર્સ વાળો ન ઓળખી શક્યો એટલે બીજા લગભગ કોઈ ઓળખી ન શકે. એટલે એણે એક કામ કર્યું, ભાઈ આપણે એક કામ કરીએ, બધા જ્વેલર્સમાં જઈએ અલગ અલગ જગ્યાએ અને ત્યાં જઈને આપણે એક શરત મૂકીએ કે ભાઈ જો આમાંથી એક ડાયમંડ સાચો છે અને એક ડાયમંડ ખોટો છે, એમાંથી તમે ઓળખી બતાવો કે કયો સાચો છે અને કયો ખોટો છે. જો તમે ઓળખી બતાવો તો આમાંથી રિયલ ડાયમંડ છે એ તમારો, અને ન ઓળખી બતાવો તો 10,000 રૂપિયા તમારે મને આપવાના. બરાબર? એટલે જ્વેલર્સ વાળાને તો શું હોય, આપણે તો ઓળખી જ બતાવીએ ને એમ. બરાબર? પણ રોજે એ લોકો 3-4 જગ્યાએ જતા અને કોઈ ઓળખી ના શકતું સાચો ડાયમંડ કયો છે અને ખોટો કયો છે એમ. કેમ કે બે એકદમ સિમિલર, ડિટ્ટો, એકદમ સેમ હીરા હતા બે. બરાબર? અને આમ ગમે એમ કરે, હાઈ ક્લાસ મારે કે આ કરે તે કરે, લેબ કરાવે, કઈ આઈડિયા આવતો જ નહીં. પણ પછી થયું એવું, 4 થી 5 દિવસ સુધી એવું ચાલ્યું. 3-4 જગ્યાએ જાય, રોજ 30-40 હજાર 50,000 રૂપિયા લઈ આવતા. એટલે બે છોકરાને વધારે લાલચ જાગી. એટલે ભાઈ ભાવ વધારી દીધો, ભાઈ આપણે 20,000 રૂપિયા કરીએ. બરાબર? એટલે જ્વેલર્સમાં ગયા. પાછું 3-4 દિવસ એવું બધું ચાલ્યું. બરાબર? એટલે રોજના 50-60 હજાર રૂપિયા કમાવા મળ્યા. અને આવી રીતે 2-3 મહિના કામ ચાલ્યું. એટલે એ લોકોએ 30-40 લાખ રૂપિયા ભેગા કરી લીધા. બરાબર? હવે થયું એવું કે રવિવારનો સમય હતો, બીજા બધા જ્વેલર્સ બંધ હતા અને એક જ્વેલર્સ ખુલ્લું હતું એક જગ્યાએ. એટલે ત્યાં ગયા. ત્યાં એક વૃદ્ધ માણસ બેઠા હતા અને એની સામે એમના મિત્ર બેઠા હતા કોઈ. એ અંધ હતા. જે જ્વેલર્સના ઓનર હતા એ કમ્પ્લેટ હતા, એ વૃદ્ધ હતા. એને બહુ મોટો મતલબમાં વર્ષોનો અનુભવ હતો, એના બાપ દાદા વખતનો ધંધો હતો, અને એની સામે એક અંધ માણસ બેઠા હતા. એટલે ત્યાં આ બે છોકરા ગયા અને કીધું કે ભાઈ જો અમારી પાસે બે ડાયમંડ છે, બે ડાયમંડમાંથી તમારે સાચો ડાયમંડ પારખી બતાવો, એટલે એમાંથી રિયલ ડાયમંડ છે એ તમારો. અને જો ના પારખી શક્યા, બરાબર, તો એમાંથી તમારે મને 20,000 રૂપિયા આપવાના, એવી આપણે શરત મૂકીએ છીએ. બરાબર? એટલે ઓલા જ્વેલર્સ વાળાને તો શું કીધું ઓલા છોકરાને, પેલા ભાઈ છોકરાઓ, મારે તો શું કહેવાય, બાપ દાદાનો ધંધો છે, હું 16 વર્ષનો હતો ત્યારથી અહીંયા છું, અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે. બરાબર? એટલે હું તો કઈ જ દેવાનો છે. હું ખાલી હાથમાં લઉં ત્યાં કહી દઉં. હાથમાં લીધો, 5-7 મિનિટ ચેક કર્યું, કઈ ખબર ન પડી. હાઈ ક્લાસ માર્યો, કઈ નો આઈડિયા આવ્યો. અંદર લેબનું મશીન હતું, હીરા પારખવાનું લેબનું અંદર મશીન હતું, એમાં નાખ્યું, એમાં કઈ નો આઈડિયા આવ્યો. પણ પછી છેલ્લે લેબમાંથી બહાર આવ્યા ને કાકાએ કીધું કે ભાઈ લ્યો આ તમારો હીરો, હું નો પારખી શક્યો. એટલે પેલા છોકરાએ કીધું કાંઈ નહીં, વાંધો નહીં, નો પારખી શક્યા તો કાંઈ નહીં, મારો ફાઇન જે છે, મતલબમાં શરતના જે 20,000 રૂપિયા છે તે મને આપી દો. એટલે ઓલા જ્વેલર્સ વાળા ભાઈએ આપી દીધા. શરત હારી ગયા હતા એટલે આપવા તો પડે. પછી સામે જે અંધ માણસ બેઠો હતો ને, એણે એમ કીધું કે લાવો છોકરાઓ, હું તમને પારખી બતાવું એમ. એટલે ઓલા છોકરા દાંત કાઢવા માંડ્યા, હસી મજાક ઉડાવવા માંડ્યા પેલા કાકાની, ભાઈ આ જ્વેલર્સ વાળા આટલા બધા ટાઈમથી કોઈ જ્વેલર્સ વાળો નથી ઓળખી ગયો, તો તમે તો કાકા અંધ છો, તમે આંખે જોઈ નથી શકતા, તમારા ખોટા 20,000 રૂપિયા મારે તમારી પાસે લેવા, બરાબર, એ રેવા જો ને તમે એમ. હસી મજાક ઉડાવવા માંડ્યા એમ. આંધળો માણસ તો શું આપણા હીરાને ઓળખી શકવાનો એમ. પણ તોય ઓલા આંધળા માણસ એમ કીધું, મને એક ચાન્સ તો આપો, મને જોવા તો દો, અને કદાચ હું હારી જાઉં શરત તો હું 20,000 રૂપિયા તમને આપવા તૈયાર છું એમ. બરાબર? તો ઓલા છોકરાને લાલચ જાગી એકને કે ભાઈ કાંઈ નહીં, આપણે તો શું છે, 20,000 રૂપિયા આવવાના છે, આવડા કોઈ મોટા મોટા આટલા બધા વર્ષોથી કામ કરે છે એ નથી ઓળખી ગયા, કાકા તો શું ઓળખી શકવાના એમ. બરાબર?
એટલે કીધું કે ભાઈ લ્યો કાકા તમે ચેક કરી લો. ઓલા અંધ કાકા બેઠા હતા ને એને. એટલે કાકાએ કીધું વાંધો નહીં લાવો. એને બે હાથમાં એક એક હીરો લીધો અને દુકાનની બહાર ગયા. આવો ઈ કે દુકાનની બહાર મારી જોડે. અને બહાર તડકો હતો ઉનાળાનો, એટલે બંને હાથમાં એક એક હીરો લઈને ઉભા રહ્યા એમ, બરાબર. એટલે લગભગ 20, 25, 30 મિનિટ જેવું ઉભા રહ્યા. એટલે પેલા છોકરાએ કીધું કાકા તમે રહેવા જો, તમારાથી નહીં થાય એમ, બરાબર. પછી પેલા કાકાએ કીધું કાંઈ વાંધો નહીં, લ્યો આ હીરો સાચો છે ને આ હીરો તમારો ખોટો છે. એટલે ઓલા છોકરાને તો ગમ ઘડીક આમ વાઇબ્રેટ મારી ગયો, ધ્રુજારી ચડી ગઈ, પરસેવો મીડો વળવા કે આટલા ટાઈમથી આ કોઈ નથી ઓળખી શક્યું, ના કાકાએ કેમ ઓળખી બતાવ્યું એમ. એટલે કાકાએ શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ સાચો હીરો હોય ને, સાચો હીરો એ કદાચ તમે આખો દિવસ તડકામાં રાખો ને તો એ ગરમ ન થાય, બરાબર. અને આ છે ખોટો હીરો, આ કાચનો કટકો છે. આને તમે અડધી કલાક તડકામાં રાખો ને એટલે આ ગરમ થઈ જાય. સાચો હીરો હોય ને ક્યારેય ગરમ ન થાય તડકામાં, અને આ કાચનો કટકો છે એટલે આ ગરમ થઈ ગયો. એટલે આ ખોટો હીરો છે ને આ તમારો સાચો હીરો છે, બરાબર. એટલે કાકાએ પછી સમજાવ્યું કે ભાઈ સાચા ખોટા હીરાની પરખ બતાવી. એટલે આમાંથી આપણને શીખવા એ મળે છે કે સાચો માણસ હોય ને, મતલબમાં શું કહેવાય, આમ વ્યવસ્થિત માણસ હોય ને, ગમે એટલો કદાચ સામે ગમે એટલું ઓલું થઈ જાય, ગમે એટલું પરેશાની આવે, ગમે એટલી મુસીબત આવે, તો એ માણસને શાંત રહેવાનું, બરાબર. તમે આમાં કેમ થાય, હવે જો તમે કોઈ પણ મુસીબત આવે, કોઈ પણ સમસ્યા આવે, એમાં તમે આમ હડબડાટી કરો ને, બરાબર, તો તેમાંથી તમે બહાર ના આવી શકો. તમે ગરમ થઈ જાઓ, કોઈ પણ આમ એવી વાત થાય એમાં તમે ગરમ થઈ જાઓ, કે મતલબમાં તમે ગુસ્સે થઈ જાઓ, તો એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, બરાબર. એટલે શાંત રહેવાનું, મોજમાં રહેવાનું અને આનંદમાં રહેવાનું. કેમ કે ગમે એવી સમસ્યાનું સમાધાન છે ને શાંત મનથી જ નીકળે છે. એટલે વાત આ છે, કાચના કટકાની જેમ તમે ગરમ થઈ જાઓ ને સાહેબ, એટલે ઈ ખોટો ખોટો સાબિત થાય. અને શાંત રહો તમે એટલે સાચા હીરા જેવો માણસ ગણાય, બરાબર. મને આવું શીખવા મળ્યું એટલે મેં તમને આ વાત શેર કરી. બાકી તમને જે લાગે કોમેન્ટ કરજો, અને તમને આ મારી વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં ફોલો કરતા જજો. રામ રામ.